શ્રી વિનાયક યુવક મંડળ સૂર્યરાજ ગ્રુપ દ્વારા ગણેશજીનું આગમન શોભાયાત્રા વાટે ઘાટે નવસારી બજારથી ગોપીપુરાના મિડલ સ્કૂલ 4 રસ્તા પાસે પહોંચી હતી। ત્યારે ભક્તો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા, જેમાં નાના બાળકોથી લઈને મોટેરા સુધીના લોકોએ આનંદ લીધો છે। नमस्कार दर्शक मित्रों, 27મી ઓગસ્ટ 2025 રોજે भगवान श्री गणेशना दिवसोना गुणगान गावाना दिवस शरू थई रह्या छे। ते पहला सूरत शहरना गोपीपुराना गायवाराना टेकरा खाते श्री विनायक युवक मंडळ सूर्यराज ग्रुप द्वारा भव्य गणेशजी ने आगमन यात्रा निकળી હતી। અહીંયા अनेक लोग नाचगान कर रहा था। અહીંયા જે મુખ્ય જે છે खास કરીને બંટીભાઈ, આપણે તેમને મળીએ તેઓ શું કહેવા માંગે છે। જી નમસ્કાર બંટીભાઈ। બસ અમે છે ને કેટલા વર્ષોથી આયોજન છે? 27 વર્ષથી આયોજન કરીએ છીએ અમે લોકો। હા, અને અલગ અલગ થીમ પર આયોજન કરીએ છીએ અમે। આટલા વરસાદમાં પણ લોકો ઝૂમતા દેખાતા હતા। હા, બધા મોજમાં હતા, બધા મોજમાં હતા। આજે મેહુલ શું કહો છો? પ્રકાશભાઈ, આજે કોઈ પણ આપણા વિસ્તારના ગણેશોત્સવ હોય તો અમે દરેક જગ્યાએ સહભાગી થઈએ છીએ। હવે અમારા બંટીભાઈ છે, જેમનું વિનાયક ગ્રુપ છે, તો તેની સાથે અમે પણ સહભાગી થઈએ છીએ। આજે આપ જોઈ રહ્યા છો, છેલ્લા 2.5 કલાકથી વરસાદ સંપૂર્ણપણે ચાલી રહ્યો છે, પણ આ વરસાદમાં પણ આપણા ભક્તોનો ઉત્સાહ જરાક પણ આમ તેમ થયો નથી। અને સંપૂર્ણ વરસાદની અંદર ભક્તોએ જે આ ગણપતિ દાદાની આગમન યાત્રા કરી છે, આપ જોઈ રહ્યા છો કે અત્યારે પણ કેટલા લોકો આ ગણપતિ દાદાના આગમન કરવા માટે અહીંયા મળેલા છે। મિત્રો, સૂર્યરાજ ગ્રુપના સુરજભાઈને આપણે મળીએ તેઓ શું કહેવા માંગે છે। હા સુરજ। શ્રી વિનાયક યુવક મંડળ સૂર્યરાજ ગ્રુપ, અમારા બંટીભાઈ પ્રમુખ છે, હું પ્રમુખ છું। પણ આ વસ્તુ જાણવામાં આવે છે કે અમારા ગ્રુપમાં એક એવી એકતા છે કે કંઈ બી વસ્તુ થાય અમે હાથે રહીએ છીએ। ને બીજી વસ્તુ એ છે કે કોઈ વસ્તુમાં અમે ભેદભાવ રાખતા નથી। ને આ અમે જે થીમ રાખી છે એ લોકોને મનોરંજનમાં રાખી છે। લોકો થીમ કે લોકો એન્જોય કરે, અમારા માટે નહીં રાખી કે લોકો એન્જોય કરે, એ હિસાબે રાખી છે। ને અમે ખાસ કરીને એક વસ્તુ જણાવવા માંગીએ છીએ કે અમારા ગણપતિમાં અમે લોકો એક થીમ રાખી છે, ભૂલ ભૂલૈયા ને ભૂત। તો ખાસ કરીને વિનંતી છે કે બધા પબ્લિકોએ આમંત્રણ લેવું। બરાબર। મિત્રો, અહીંયા બહેનો પણ અહીંયા ઉપસ્થિત છે, આપણે એમને મળીએ। આપણે આજે આપનું નામ? માનસી નામ છે મારું। અમારા ગ્રુપમાં આટલો વરસાદ પડ્યો તો પણ બધાને ખૂબ આનંદ હતો। અમે દર વર્ષે આતુરતાથી રાહ જોઈએ છે કે બધા તહેવાર અમે સાથે સૂર્યરાજ પરિવાર એક સાથે મનાવીએ અને એનો જુસ્સો હંમેશા કાયમ જ રહેશે। કેટલા દિવસોથી આપ રાહ જોઈ રહ્યા હતા? અમે તો 365 દિવસ રાહ જોતા હોય છે કે ક્યારે કયા તહેવાર આવે, જેમ કે જન્માષ્ટમી, ગણેશોત્સવ, નવરાત્રિ, બધા તહેવાર અમે સૂર્યરાજ પરિવાર એક સાથે મનાવીએ છીએ। બિકોઝ અમે બધા એક સહપરિવાર છીએ અને આપણે હિન્દુત્વને આગળ લઈ જવા માટે તહેવારની ઉજવણી મહત્વ છે। ક્યાં રહેવાનું આપને? હા, ગોપીપુરા, અહીંયા ગાયવાલાનો ટેકરો। કેવું લાગી રહ્યું છે? ગણપતિ આવે છે, બહુ સારું કર્યું છે આયોજન। અમે જાણ્યું ગણપતિ સાથે સાથે તમે નવરાત્રિનો પણ આનંદ લઈ લીધો છે। હા, બહુ સારું કર્યું છે। અમે તો તહેવારની રાહ જોતા હોઈએ છીએ કે કયો તહેવાર આવીએ ને અમે બધા મનાવીએ સાથે। મિત્રો, આ હતા સૂર્યરાજ ગ્રુપના શ્રી વિનાયક યુવક મંડળ દ્વારા ભવ્ય ગણેશજીની આગમન યાત્રા નીકળી હતી અને સાથે સાથે સુરત શહેરના ગોપીપુરા મિડલ સ્કૂલ પાસે લોકો નાચગાન પણ કરતા દેખાતા હતા। થોડી જ વારમાં ગણેશજીની જે યાત્રા છે, આગમન યાત્રા, એ રૂવાલા ટેકરામાં ઉપસ્થિત થશે।
ચિલ્ડ્રન ફન ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે